નમસ્કાર. આજના આપણા આ એક્સપ્લેનરમાં આપણે ખેતી અને ટેકનોલોજીના એક એવા અદ્ભુત સંગમ વિશે વાત કરવાના છીએ જે ખરેખર આંખો ઉઘાડી દે તેવો છે. આ કોઈ મોટી કોર્પોરેટ ઓફિસની નહીં, પણ કોટડા ગામના એક મહિલા પશુપાલક સોનલબેન ચૌધરીની ગ્રાઉન્ડ લેવલની વાર્તા છે. રોજિંદા પશુપાલનમાં જ્યારે આધુનિક વિજ્ઞાન ભળે છે ત્યારે પરિણામો કેવા જબરજસ્ત આવી શકે છે તેનું આ એકદમ જીવંત ઉદાહરણ છે. તો ચાલો સીધા જ આ વાર્તામાં ઊંડા ઉતરીએ. હવે સૌથી મોટો સવાલ એ છે કે ડેરી ફાર્મિંગને ખરેખર વધુ નફાકારક કેવી રીતે બનાવી શકાય? ડેરીનો વ્યવસાય દેખાય છે એટલો સરળ નથી હોતો. રોજબરોજની કાળી મજૂરી અને ખર્ચ સામે ખિસ્સામાં પૂરતો નફો ન બચતો હોય એ પશુપાલન જગતની બહુ જ સામાન્ય અને કઠોર વાસ્તવિકતા છે. તો પછી એક સામાન્ય પશુપાલક એવું તે શું કરી શકે જેનાથી આખી આર્થિક સ્થિતિ જ બદલાઈ જાય? તો ચાલો આ આખી વાતને આંકડાઓથી સમજીએ. શરૂઆતમાં સોનલબેન પાસે બરાબર 20 પશુઓનું એક આખું ઝુંડ હતું. જરા કલ્પના કરીએ, રોજ વહેલા ઉઠવાનું, આટલા બધા પશુઓ માટે ચારો લાવવાનો, તેમની સાફ સફાઈ કરવાની, આ શારીરિક શ્રમ ખરેખર તોડી નાખે તેવો હોય છે. આ 20નો આંકડો નાનું નથી અને તેની પાછળ લાગતો સમય અને એનર્જી પણ એટલી જ વિશાળ છે. પણ હવે આઘાતજનક વાત તો એ હતી કે આટલા બધા એટલે કે પૂરા 20 પશુઓને સાચવ્યા પછી પણ દિવસના અંતે દૂધ કેટલું મળતું હતું? માત્ર 50 લીટર. જી હા, આખો દિવસ 20 પશુઓ પાછળ મજૂરી કર્યા પછી પરિણામ માત્ર 50 લીટર. આ બતાવે છે કે પશુઓની સંખ્યા ભલે વધારે હતી પણ તેમની ઉત્પાદન ક્ષમતા સાવ તળિયે હતી. અને આ જ આપણી સામે મુખ્ય સમસ્યા ઊભી કરે છે. એક તરફ છે 20 પશુઓનો કમરતોડની ભાવ ખર્ચ અને તેની સામે છે માત્ર 50 લીટર દૂધ. આના પરથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે જો નફો વધારવો હોય તો માત્ર વાડામાં પશુઓની ભીડ ભેગી કરવાથી કંઈ નહીં થાય. આપણે પશુ દીઠ દૂધનું ઉત્પાદન વધારવું જ પડશે. અને બરાબર આ જ પોઈન્ટ પર એન્ટ્રી થાય છે આધુનિક વિજ્ઞાનની. જોઈએ વિભાગ 1, ગર્ભ પ્રત્યારોપણ એટલે શું? આખી ગેમ બદલવા માટે સ્થાનિક સંસ્થા બનાસ ડેરી આ ગર્ભ પ્રત્યારોપણ કાર્યક્રમ લઈને આવી. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી પહેલ છે જેમાં હાઈટેક લેબોરેટરીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને પશુઓનું દૂધ ઉત્પાદન જબરજસ્ત રીતે વધારવામાં આવે છે. આપણે જે નફાકારકતાના પડકારની વાત કરી રહ્યા હતા ને, આ એનો જ એકદમ સચોટ વૈજ્ઞાનિક ઇલાજ છે. હવે જોઈએ કે આ આખી સાયન્સ ફિક્શન જેવી લાગતી પ્રક્રિયા અસલમાં કામ કેવી રીતે કરે છે. આના મુખ્ય 3 એકદમ સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં વધુ દૂધ આપતી ઉચ્ચ ઓલાદની ગાયમાંથી અંડકોષ લેવામાં આવે છે. પછી લેબોરેટરીના કંટ્રોલ્ડ વાતાવરણમાં 7 દિવસ સુધી એનો ગર્ભ તૈયાર કરાય છે. અને છેલ્લે આ પાવરફુલ ગર્ભને સામાન્ય પશુમાં ટ્રાન્સફર કરી દેવાય છે. છે ને કમાલનો આઈડિયા? આગળ વધીએ વિભાગ 2 તરફ. કાંકરેજ વાછરડીની ઐતિહાસિક સફળતા. આ અત્યાધુનિક પ્રક્રિયાનું પરિણામ એ આવ્યું કે સોનલબેનને ત્યાં એક શાનદાર ઉચ્ચ ઓલાદની કાંકરેજ વાછરડીનો જન્મ થયો. સોનલબેને પણ આ ખાસ વાછરડીની બહુ જ જતનથી માવજત કરી અને એનું પરિણામ? વાછરડી એકદમ સમયસર ગર્ભવતી બની અને કોઈ પણ જાતની તકલીફ વગર તેનું સફળતાપૂર્વક વ્યાણ થયું. આખો પ્લાનિંગ એકદમ પરફેક્ટ પાર પડ્યું. હવે અસલી મેજિક તો આંકડાઓમાં છે. આ માત્ર એક જ નવી ગાય હવે રોજનું સીધું 15 લીટર દૂધ આપે છે. એકવાર જરા વિચારો, ક્યાં એ જૂના પશુઓ જે સરેરાશ 2.5 લીટર દૂધ પણ માંડ આપતા હતા અને ક્યાં આ એક જ ગાય જે સીધું 15 લીટર દૂધ આપી રહી છે? આને કહેવાય ઉત્પાદનમાં ખરો ઉછાળો. આ ટેબલ જુઓ એટલે બધું ચિત્ર એકદમ ક્લિયર થઈ જશે. ડાબી બાજુ જુઓ, જૂના 20 પશુઓ પાછળ આખો દિવસ મથ્યા પછી મળતું 50 લીટર દૂધ. અને નીચે જુઓ, નવી ટેકનોલોજીની કમાલ. માત્ર એક જ કાંકરેજ ગાય અને 15 લીટર દૂધ. જૂની ગધેડા મજૂરી અને નવી સ્માર્ટ કાર્યક્ષમતા વચ્ચેનો આ સીધો તફાવત છે. અને આનાથી આપણે પહોંચીએ છીએ આપણા ત્રીજા અને સૌથી અગત્યના વિભાગ પર. ઓછા પશુ, બમણો નફો. આના આર્થિક ફાયદાઓ બિઝનેસના દૃષ્ટિકોણથી ખરેખર કમાલના છે. પશુઓ ઓછા થઈ ગયા એટલે રોજના નિભાવ અને ચારાનો ખર્ચ સીધો નીચે આવી ગયો. પણ સામે દૂધનું ઉત્પાદન બમણું થઈ ગયું. ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે એટલે સીધી વાત છે કે કુલ આવક જબરદસ્ત રીતે વધવાની જ. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે યોગ્ય ટેકનોલોજી અપનાવવાથી બિઝનેસ મોડેલ આખે આખું બદલાઈ શકે છે. અને એટલે જ
સોનલબેન એકદમ દિલથી કહે છે કે આવી સરાહનીય કામગીરી માટે હું બનાસ ડેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ માત્ર કોઈ ઉપરછલ્લો આભાર નથી. જ્યારે કોઈ ટેકનોલોજી તમારા માથા પરથી કામનો બોજ હળવો કરી દે અને સાથે તમારી આર્થિક સ્થિતિને એક નવો જ આકાર આપે, ત્યારે આવા જ શબ્દો અંતરથી નીકળે. તો છેલ્લે આપણે એક બહુ મોટા અને વિચારવા જેવા પ્રશ્ન પર આવીને ઊભા છીએ. જો કોટડા જેવા નાના ગામમાં આ ગ્રાઉન્ડ લેવલની એગ્રીટેક આટલો મોટો અને ક્રાંતિકારી બદલાવ લાવી શકતી હોય, તો જરા વિચારો, આ જ ટેકનોલોજી જો વિશ્વભરના ખેડૂતો અને પશુપાલકો અપનાવે તો આખી ગ્લોબલ ફાર્મિંગ ઇકોનોમીમાં કેવો ભૂકંપ આવી શકે. આ ચોક્કસપણે ભવિષ્ય માટે એક બહુ મોટી આશાનું કિરણ